સુરતના કતારગામ જીઆઈડીસી પાસેની ઝુંપડપટ્ટીમાં બ્લાસ્ટ થયો હતો। ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી। ગેસ રિફિલિંગ વખતે થયેલા બ્લાસ્ટમાં એક બાળક સહિત 4 લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર અકસ્માતને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં ગેસ રિફિલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી। મોટી બોટલમાંથી નાની બોટલ ગેસ ભરવામાં આવી રહ્યો હતો। આ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેથી દિવાલોને પણ નુકસાન થયું હતું। સાથે જ આ કામગીરી વખતે હાજર 4 લોકોને ઈજા પહોંચી હતી। આસપાસના ડરનો માહોલ છવાયો હતો, જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। બ્લાસ્ટ થતાં ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। મોટી બોટલમાંથી નાની બોટલો ભરવામાં આવતી હતી। આ ગેરકાયદેસર ગેસ રિફિલિંગની કામગીરી સામે કાર્યવાહી કરવામાં આવી તેવી સ્થાનિકોની માંગ છે। મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ પણ પૂણા વિસ્તારમાં પણ આ રીતે થતી કામગીરીમાં પણ બ્લાસ્ટ થવાની દુર્ઘટના સર્જાઈ હતી। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।